નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરના એક બહુ જ અગત્યના ટોપિક રિપોર્ટેડ સ્પીચને એકદમ સહેલો બનાવી દઈએ. આજે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે અને તેને કેવી રીતે વાપરવું એ બધું જ શીખીશું. શું તમને પણ સ્પોકન ઇંગ્લિશમાં વધારે કોન્ફિડન્સ જોઈએ છે કે પછી આઇએલ્સ અને ટોફલ જેવી પરીક્ષાઓમાં ઊંચો સ્કોર લાવવો છે? જો તમારો જવાબ હા હોય તો આજનો આ ટોપિક તમારા માટે જ છે. યાદ રાખો, સારું ગ્રામર એ સારા કોમ્યુનિકેશનની ચાવી છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ ટોપિક કેમ આટલો મહત્વનો છે એ સમજીશું. પછી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ વચ્ચેનો તફાવત જોઈશું. વાક્ય બદલવાના મુખ્ય નિયમો શીખીશું. પ્રશ્નો અને આદેશોનું શું કરવું એ પણ જાણીશું. અને છેલ્લે બધું પાક્કું કરવા માટે થોડી પ્રેક્ટિસ પણ કરીશું. તો ચલો આપણા પહેલા જ મુદ્દાથી શરૂઆત કરીએ. આખરે આ રિપોર્ટેડ સ્પીચ શીખવું કેમ આટલું બધું જરૂરી છે? અહીં સ્ક્રીન પર જો રાહુલે કહ્યું, હું થાકી ગયો છું. આ વાતને આપણે બીજાને કહેવી હોય તો બે રીતે કહી શકીએ. એક એના જ શબ્દોમાં અને બીજું આપણા શબ્દોમાં. ભલે વાતચીત હોય કે ઓફિસનું પ્રેઝન્ટેશન, કોઈની વાતને યોગ્ય રીતે રજૂ કરતા આવડવું એ બહુ જ મોટી સ્કિલ છે અને આજે આપણે એ જ શીખવાના છીએ. ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ ડિરેક્ટ અને ઇનડિરેક્ટ સ્પીચ ખરેખર છે શું. ડાયરેક્ટ સ્પીચ એટલે એકદમ સિમ્પલ. કોઈ વ્યક્તિએ જે કહ્યું હોય એમના જ શબ્દોમાં જેમનું તેમ જ કહેવું. અને એ શબ્દોને હંમેશા અવતરણ ચિહ્નો એટલે કે કોટેશન માર્ક્સની અંદર રાખવામાં આવે છે. જેમ કે શી સેડ આઈ એમ હેપી. અહીંયા આઈ એમ હેપી એ એના જ શબ્દો છે. અને હવે વાત કરીએ ઇનડિરેક્ટ સ્પીચની. આને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. આમાં આપણે કોઈએ કહેલી વાતને આપણા શબ્દમાં રજૂ કરીએ છીએ. જેમ કે શી સેડ ધેટ શી વોઝ હેપી. તમે જોયું, અહીંયા કોટેશન માર્ક્સ નીકળી ગયા અને વાક્યમાં થોડો ફેરફાર પણ થયો. પણ સવાલ એ છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જતી વખતે આ ફેરફાર કરવા કઈ રીતે? એના માટે આપણી પાસે 3 મુખ્ય નિયમો છે. સમજી લો કે આ આપણા 3 ટૂલ્સ છે. ચલો એક પછી એક આ ટૂલ્સને સમજીએ. આપણો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે ટેન્સ ચેન્જ, જેને બેકશિફ્ટ પણ કહેવાય છે. નિયમ બહુ સરળ છે. જો રિપોર્ટિંગ વર્બ સેડ જેવું ભૂતકાળમાં હોય તો વાક્યનો કાળ પણ એક સ્ટેપ પાછળ ભૂતકાળમાં જતો રહે છે. જેમ કે એમનું વોઝ થઈ જાય, વિલનું વુડ થઈ જાય. આ ટેબલમાં તમે એ જ ફેરફાર જોઈ શકો છો. બીજો નિયમ છે પ્રોનાઉન એટલે કે સર્વનામમાં ફેરફાર. આ હંમેશા યાદ રાખવાનું કે સર્વનામ બોલનાર વ્યક્તિ પ્રમાણે બદલાય છે. જેમ કે આ ઉદાહરણમાં રિયા પોતાના માટે આઈ અને માઈ વાપરે છે, પણ જ્યારે આપણે એની વાત કોઈ બીજાને કહીએ ત્યારે એ આઈનું શી અને માઈનું હર બની જાય છે. સિમ્પલ છે ને? અને આપણો ત્રીજો નિયમ સમય અને જગ્યા બતાવતા શબ્દોમાં ફેરફાર. જેમ કે ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થઈ જાય, નાઉનું ધેન અને હેરનું ધેર થઈ જાય. આવું કેમ? કારણ કે જ્યારે વાત રિપોર્ટ થાય છે ત્યાં સુધીમાં સમય અને સ્થળ બંને બદલાઈ ગયા હોય છે. સારું, સાદા વાક્યો તો આપણે સમજી લીધા, પણ જો કોઈ સવાલ પૂછે કે કોઈ આદેશ આપે તો શું કરવાનું? ચિંતા નહીં, ચાલો એના માટેના ખાસ નિયમો પણ જોઈ લઈએ. પ્રશ્નોમાં 2 વાત ખાસ યાદ રાખવાની છે. પહેલું, રિપોર્ટિંગ વર્બ સેડનું હંમેશા આસ્ક્ડ થઈ જશે. અને બીજું, જો પ્રશ્નનો જવાબ હા કે નામાં આપી શકાતો હોય તો આપણે ઇફ અથવા વેધર વાપરીશું. પણ જો પ્રશ્ન વોટ, વેર, વાય જેવા શબ્દોથી શરૂ થતો હોય તો એ જ શબ્દ રહેશે અને આપણે ધેટ નહીં વાપરીએ. અને આદેશ, વિનંતી કે સલાહ માટેનો નિયમ તો સાવ સહેલો છે. આપણે સેડની જગ્યાએ વાક્યના ભાવ પ્રમાણે ટોલ્ડ, ઓર્ડર્ડ કે રિક્વેસ્ટેડ જેવા શબ્દો વાપરીશું અને ક્રિયાપદની આગળ ખાલી ટુ લગાવી દઈશું. જેમ કે સિટ ડાઉનનું થઈ ગયું ટુ સિટ ડાઉન. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે જે શીખ્યા એને અજમાવવાનો સમય છે. તૈયાર છો? હું તમને વાક્યો આપીશ અને તમારે મનમાં ને મનમાં એને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલવાનો પ્રયત્ન કરવાનો છે. લેટ્સ સ્ટાર્ટ. પહેલું વાક્ય છે જે સેડ આઈ એમ રાઇટિંગ અ લેટર. વિચારો, આમાં કયા કયા ફેરફાર થશે? ઓકે, સાચો જવાબ છે જે સેડ ધેટ હી વોઝ રાઇટિંગ અ લેટર. અહીં આઈનું હી થયું
અને એમ રાઇટિંગ જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એનું વોઝ રાઇટિંગ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ થયું. સરસ. ચાલો બીજું ઉદાહરણ. પ્રિયા સેડ વી વિલ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. આમાં 2 ફેરફાર પર ખાસ ધ્યાન આપજો. ચાલો જોઈએ. સાચો જવાબ છે પ્રિયા સેડ that they would go to the market the next day. અહીં willનું would અને tomorrowનું the next day થયું. પરફેક્ટ. હવે એક પ્રશ્ન લઈએ. He said to me, can you help me? યાદ કરો, yes નો પ્રશ્ન માટે શું નિયમ હતો? બરાબર. સાચો જવાબ છે he asked me if I could help him. અહીંયા said to નું asked થયું, આપણે if નો ઉપયોગ કર્યો અને can નું could થયું. હવે એક WH ક્વેશ્ચન. She said, what is your name? આને કેવી રીતે બદલીશું? વિચારો. સાચો જવાબ છે she asked what my name was. જોયું, અહીંયા that નથી આવ્યું. what એમનેમ રહ્યો અને વાક્યનું બંધારણ બદલાયું છે. is છેલ્લે જઈને was બની ગયું. અને છેલ્લું પ્રેક્ટિસ વાક્ય એક આદેશ. The manager said, finish this report now. આનું શું થશે? ઓકે, આનો જવાબ છે The manager ordered me to finish that report then. અહીં saidનું ordered થયું, ક્રિયાપદની આગળ to લાગ્યું, thisનું that અને nowનું then થયું. વાહ, ખૂબ જ સરસ પ્રયત્ન. ચાલો, હવે આપણે જે પણ શીખ્યા એના સૌથી મહત્વના મુદ્દાઓ ફટાફટ યાદ કરી લઈએ, જેથી તમે ક્યારેય ભૂલો નહીં. આ કેટલીક સામાન્ય ભૂલો છે જે લોકો વારંવાર કરતા હોય છે. ટેન્સ કે પ્રોનાઉન બદલવાનું ભૂલી જાય, પ્રશ્નમાં ભૂલથી ધેટ વાપરી નાખે કે પછી આદેશમાં ટુ લગાવવાનું ચૂકી જાય. પણ હવે તમે આ ભૂલોથી ચોક્કસ બચી શકશો. તો આખા ટોપિકનો સાર શું છે? બસ આ 5 સ્ટેપ્સ યાદ રાખી લો. પહેલું, રિપોર્ટિંગ વર્બ બદલો. બીજું, અવતરણ ચિહ્નો કાઢી નાખો. ત્રીજું, કાળ બદલો. ચોથું, સર્વનામ બદલો. અને પાંચમું, સમય અને સ્થળના શબ્દો બદલો. બસ આ ચેકલિસ્ટ તમને હંમેશા કામ લાગશે. અને બસ હવે તમે કોઈ પણ વ્યક્તિએ કહેલી કોઈ પણ વાતની પૂરા આત્મવિશ્વાસ સાથે અને વ્યાકરણની રીતે એકદમ સાચી રીતે રજૂ કરી શકો છો. આ કળા તમને રોજિંદી વાતચીતથી લઈને પ્રોફેશનલ લાઈફમાં બધે જ ખૂબ કામ આવશે. પ્રેક્ટિસ કરતા રહેજો.